આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી લઈને, તો ચાલો જોઈએ. આ એક એવી મીઠાઈ છે કે બધાના ઘરમાં શિયાળામાં વખણાય છે. આ મીઠાઈ બનાવતી વખતે તમને તમારા માતા અથવા દાદીની યાદ જરૂર આવશે. આજે હું તમને એ રેસીપી બતાવવા માંગુ છું જેમાં સામગ્રીનો સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સ્વાદ એકદમ ભરપૂર માત્રામાં મળશે. 3 સામગ્રીથી આપણી બની જશે આ મીઠાઈ. આપણે લેવાના છે ખજૂર, કાજુ, બદામ અને ગાર્નિશિંગ માટે લેવાનું છે આપણે ટોપરું. ખજૂરને સરસ રીતે સાફ કરી લેવાના છે, એમાંથી બિયા કાઢી લેવાના છે. પછી આ રીતે એને પૂરી વણવાના અથવા પાપડ વણવાના મશીન ઉપર ચેપી લેવાના છે, એટલે સરસ પાતળા થઈ જશે. પછી આ રીતે એક ડબ્બો લઈ તેમાં આપણે પ્લાસ્ટિક પાથરી દેવાનું છે, તાણથી ખજૂર આપણે એમાં ચોંટે નહીં. પછી આપણે એમાં થોડુંક હવે ટોપરું નાખી દઈશું જે આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરવાનું છે. પછી આપણે એક એક કરતાં બધા જે પહેલાં ખજૂર છે એને લાઈનમાં ગોઠવી દઈશું. આવી રીતે આપણે આખી એક પરત બનાવી લેવાની છે. સરસ મજાની પરત તૈયાર થઈ જાય પછી એને આપણે થોડુંક પ્રેસ કરી દેવાનું છે એટલે નીકળે નહીં. આપણી હવે એક પરત તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈશું બદામનો ભૂકો. બદામના ભૂકાને સરસ રીતે બધી બાજુ પાથરી દેવાનું છે. આખા પરતને કોટ કરી દેવાનું છે બદામથી. ત્યારબાદ આપણે લેવાનું છે કાજુ. કાજુની પરતને પણ આપણે એક સરખું કોટ કરી દેવાનું છે સારી રીતે, એટલે બધું સરસ મજાનું ચોંટી જાય ખજૂર સાથે. કાજુ અને બદામની પરત હવે તૈયાર થઈ ગઈ છે. એની ઉપર આપણે પાછા ખજૂરનું એક પરત લગાવી દેવાનું છે સરસ મજાનું. પછી તેને પ્રેસ કરી દેવાનું છે એટલે આ રીતે સરસ મજાનું તૈયાર થઈ જશે. હવે આપણે આને આ ડબ્બામાંથી કાઢવાનું છે. આવી રીતે પ્લાસ્ટિક પકડશો એટલે બધું જ એક સાથે હાથમાં આવી જશે. સરસ રીતે પોચા હાથેથી આપણે જો કાઢી લીધું છે. હવે આપણે એક ડીશ લઈશું, એને ઊંધી રાખી દઈશું આની ઉપર. પછી આપણે એને પલટાવી લઈશું. આપણે સરસ રીતે પલટાવી લીધું છે. હવે આપણે એને છરીથી પીસ પાડી લેવાના છે સરસ મજાના. જ્યાં સુધી હું પીસ પાડું છું ત્યાં સુધી તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમારા કોઈની કાંઈ ફરમાઈશ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તમારી કોમેન્ટનો જવાબ દેવાનો જરૂર પ્રયત્ન કરીશ. જો કેવા સરસ રીતે પીસ પડી જાય છે. હવે પણ તમે પણ ફટાફટ બનાવો અને ખાઓ. બાળકોને ખવડાવો, વડીલોને ખવડાવો, મહેમાનને ખવડાવો. ખજૂર એક બહુ ભરપૂર પોષણ આપે છે, એટલે શિયાળામાં ખજૂરની બનેલી આઈટમ જરૂર ખાજો.